ઉમરાળા જવા માટેના પાછળના રસ્તેથી નીચે આવતા મોટરસાયકલ લઈને ડોશીમાને બેસાડ્યા હતા. ત્યારબાદ આ ડોશીમા પણ હતા એમાં તેમની પાસેથી અત્યારે હાલમાં બધા બે બુટિયાની લઈને ધક્કો મારીને માજીને પાડી દીધા. ત્યારબાદ પછી કે મોટરસાયકલ લઈને ભાઈ ભાગી ગયો. માજીના બે કાનમાંથી બુટી બધું કાઢી લીધું. એમ શું કીધું મોટરસાયકલ વાળા વાળા પછી એમ કે પછી વાળી પછી કે બાજુ ભાગી ગયો ઓકે. રાણપુર તાલુકાના ઉમરાળા ગામ પાસે એક વૃદ્ધ સાથે લૂંટની બની ઘટના. અમુબેન જીવનભાઈ મકવાણા નામના વૃદ્ધને એક બાઇક ચાલકે બંને કાનમાંથી સોનાની બુટ્ટીની કરી લૂંટ. અમુબેન મકવાણા બોડી ગામે તેના સંબંધીના ઘરે ગયા હતા અને ત્યાંથી ઉમરાળા ગામે જવાનું હતું. અમુબેન એક બાઇક ચાલકને ઉમરાળા સુધી લઈ જવાનું કહેતા બાઇક ચાલકે વૃદ્ધને બેસાડેલ. ઉમરાળા ગામની હદ આવતા જ બાઇક ચાલકે બાઇકને રોડથી નીચે ઉતારી બાવળની કાંઠમાં લઈ ગયો. અજાણ્યા બાઇક ચાલકે વૃદ્ધના બંને કાનમાં પહેરેલા સોનાની બુટ્ટી ખેંચીને લૂંટ કરી થયો ફરાર. વૃદ્ધ થોડી વાર માટે બેભાન થયો અને ત્યારબાદ બૂમો પાડતા લોકો ભેગા થઈ ગયા હતા. વૃદ્ધને બંને કાનમાં ઈજાઓ થતાં હોસ્પિટલ ખાતે સારવાર લઈ રાણપુર પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી. અહેવાલ રોહિત આર જતાપરા. રેખાબેન જીવનભાઈ મકવાણા, ગામ ઉમરાળા. અને મારી મમ્મી બોડીથી બેસી અને ઉમરાળા જતા હતા તો રસ્તામાં બાઇકવાળો નીકળ્યો કે ઉભો રે મને લેતો જાય. એમને બેઠા અજાણા શખ્સ પાછળ અને રાણપુર નાળું આવતા બાઇકવાળાએ ડાયરેક્ટ જ અંદર ઓકળામાં જવા દીધી અને એકદમ જ પાછી વાળી અને બે કાનની બૂટ ખેંચી અને અચાનક ગમે એને નાસી ગયો, ખબર રહી નહીં. પછી અમારા ગામના સરપંચ એ રાણપુર સરકારી દવાખાને લાવ્યા. પછી અમને ફોન કર્યો એટલે અમે સરકારી દવાખાને આવ્યા. પછી અમે અત્યારે રાણપુર પોલીસ સ્ટેશન આવ્યા. અમુબેન. આજે તમે પોલીસ સ્ટેશન આવ્યો છો, શા માટે આવ્યા? આ બુટી કાર્ડ ગયા એટલે. કઈ બાજુ તમે જઈ હતા અને ક્યારે બનાવ બન્યો, કઈ જગ્યાએ બનાવ બન્યો? અહીંયા ઉમરાળા વાંકડામાં આવતા જ છે. પાદરું નાળું ઉતારી લીધી, પાદરી ફેરી ગાડી ઉતારી દીધી, પાદરા કાન ખેંચીને ગઈ દીધી. હું ઘણી દોડી વાળી પણ આજતા આવ્યો, પણ ધક્કો મારીને ગઈ ગયો. પછી બધા રોડવાળા ગામના બધા પડકાવાળા બધા ભેગા થઈ ગયા રોડ પર. હું એક જ હતી, બીજું કોઈ નહોતું. પછી મારી છોડીને એકનો ફોન કર્યો. પછી તમને દવાખાને કોણ લઈ ગયું? પછી મારી છોડી આવી. ના, ઉમરાળા કોક હતો ને રિક્ષાવાળો એ લાવ્યો. હા, એ લાવ્યો. પછી મારી છોડીને જમાઈ આવ્યા. પછી અહીંયા લાવ્યા. રાણપુર પોલીસ સ્ટેશન તમે ફરિયાદ કરવા આવ્યા? હા, ફરિયાદ કરવા આવ્યા. હા, ફરિયાદ કરી પડી. આમ એ વ્યક્તિને તમે ઓળખો ખરા? નહીં ઓળખાય. અહીંયા ઓલું કાળું આવો ને આમ પહેર્યું હતું, બહાર દીધું અહીંયા. પછી ઓલું નાળું રહ્યું ને મોટું ઉમરાળાનું ના આવ્યા ને તો પછી એને પહેર્યું આવ્યું આખું, આમ આખું જ પહેર્યું આવ્યું. પછી અહીંયા ઓર આવ્યા ને ત્યારે એને પાછી આમ જવા જ દીધી. મને કે મારી કે કાંટો આવ્યો કહે, બાવળો આવ્યો કહે. તો હું તો ઉતરી ગયા. તો ઉતરીને આમ ગાડી આંકી ને તરત આ ખેંચીને રહી કે ના. પછી હું તો રાડ્યું નાખું ના મારી પાસે. આજે ઘણું પણ ઉઠી છે કાંઈ હું દોડી શકું નહીં આવે કાંઈ. પછી પીવાઈ ગયો, એમ પાઈ ગયો. પછી મને ચક્કર આવી ગયા, હું નાન ના પડી ગયા, લોહીની ધારું થઈ દીધું. પછી મને ભાન નથી. એ બાજુ બધા ભેગા થઈ ગયા. પછી સરપંચ આવ્યા. સરપંચ પછી રિક્ષા બોલાવીને મને ઉમરા દવાખાને લાવ્યા સરકારી. મને ના લોહી બંધ કરાવી. પછી અહીંયા આવ્યા. કઈ ગાડી હતી? રિક્ષા હતી, ગાડી બાઇક હતી. એ મારી પાસે ફોટા દીધા. મારા સુમરી છે, મારી પાસે થેલી છે, થેલીમાં હાથમાં આમ રાખીને બેઠી છે. થેલી સુમરીથી તો ઓળખાય ને સાહેબ, આપણે આમ ના ઓળખી. મને એમ તો ઓળખાય ને સુમરી છે, થેલી છે.